સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ ધન્યવાદ પ્રણામજી. મારફત સાગર પકડ નંબર 3, ચોપાઈ નંબર આપણે 10 આવ્યા છે, ચોપાઈ નંબર 10 આવ્યા છે. पैगंबर या कोई जो हुए रात में बुजुर्ग, किन नूर पार पहुंच के ले खबर न दई हक बका, ले खबर न दई बका हक. पैगंबर या और કોઈ, આ બધા પેગંબરો થઈ ગયા, પેગંબરો અથવા બીજું કોઈ, એ રાજી મહારાજ અને ધામ વિશેની કોઈ પણ માહિતી ના આપી, કોઈ પણ સમજ ના આપી, કોઈ પણ સુધ ના આપી. कीन नूर पार पहुंच के, तीन नूर पार पहुंच के, नूर पार अक्षરની પાર, અક્ષાતીત પાર બ્રહ્મ પરમાત્મા જે છે, અમને કોઈ જ ખબર ના આપી. કારણ શું? એની પાછળનું કારણ શું? તો જો હુએ રાત में बुजुर्ग, जो हुए रात में बुजुर्ग, પોતાની જાતે એ બધા મહાન થઈ ગયા એમ કે છે. પેગંબરો કે આપણને જ્ઞાન આપી રહ્યા છે, અને બીજું કોઈ પણ, કોઈએ કશું ના આપ્યું, કોઈએ કશું પાર બ્રહ્મ પરમાત્મા વિશે કહી ન કહી. અક્ષરની પાર જે અક્ષરાતીત છે. આ વાત છોડો, પેગંબરોની વાત છોડો, બીજા કોઈની વાત છોડો. જે અક્ષરની 5 વાસના, અક્ષરની જે 5 વાસના છે, એમાં સૌથી આગળ જે કબીરજી છે, એ કબીરજી પણ ન કહી શક્યા કશું. બીજાની વાત તો છોડો. કબીરજીએ શું કહ્યું? जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. चलते चलते पांव थके, नगर रह गया नवकोस, बीच में डेरा पड़ गया, कबीरा किसको कहे. કોને દોષ આપે? અક્ષરની હદથી આગળ ના જઈ શકે. એટલે કોઈએ પણ અક્ષરાતીત રાજી મહારાજ અને ધામ વિશે કોઈએ બતાવ્યું. तरफ न कही कीनने, तो पट खोले क्यों कर, ये हुए जो बड़े रात के, तीन सबकी एह खबर. तरफ न कही कीनने, હવે કે રાજી મહારાજ અને ધામ અને ધની વિશે જો કોઈ કશું બતાવી ન શકે, ક્યાં છે, કેવા છે, શું છે, ત્યાં ઇવન તો અક્ષર બ્રહ્મ પણ, કે રંગમહોલની અંદર શું ચાલી રહ્યું છે એ પણ નથી બતાવી શકતા. અક્ષર બ્રહ્મ પણ જે બતાવી શકતા હોત તો એમણે માંગ્યું ન હોત. એટલે એમને પણ શુદ્ધ નથી, અક્ષર બ્રહ્મને પણ નથી શુદ્ધ, કે રંગમહોલમાં શું લીલા થાય છે. એટલે તરફ કહી કિનને, તરફ ન કહી કિનને, કે પારબ્રહ્મ પરમાત્મા ની જે રાહ છે, જે માર્ગ છે, કોઈએ ન બતાવે. તો પટ ખોલે ક્यों કર, તો પટ ખોલે ક્यों. હવે પટ કયો? તો જે અજ્ઞાનતા જે છે અને શુદ્ધ નથી, આ પટ કેવી રીતે ખોલી? કે આ અજ્ઞાનતા કેવી રીતે દૂર કરી શકે? આ પટ છે. પણ જ્યારે તારતમ મંત્ર આવ્યો, તારતમ જ્ઞાન આવ્યું, ત્યારે એક પલ ન લાગી પટ ખુલતો.
એટલે અહીંયા આગળ શું, અહીંયા આગળ કહેવાનો મતલબ શું છે કે તારતમ જ્ઞાન આવ્યું, બરોબર છે, તારતમ વાણી આવી, પણ ખુદ રાજ્ય મહારાજ લઈને આવ્યા છે. એટલે કે છે ને, ખુદાની પહેચાન ખુદ ખુદા કરાવશે, બીજું કોઈ ન કરી શકે, બીજું કોઈ ન કરાવી શકે. खुदा की पहचान खुद खुदा करता है. ये हुए जो बड़े रात के, ये हुए जो बड़े रात के, ભાઈ પોતાને ગમે એટલા જ્ઞાની કેવડાવે, ગમે એટલા મોટા કેવડાવે, પણ જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન કરાવે, ઘર ક્યાં છે, પરમાત્મા કોણ છે, આની જે પહેચાન ન કરાવે, પછી બડાનો અર્થ શું? અને એક સરસ ઉદાહરણ આપું. આપણે સરસ યોદ્ધા હઈએ, સરસ યોદ્ધા હઈએ, રોજ આની પ્રેક્ટિસ કરતા હઈએ, એક સાધન ચલાવતા આવડતું હોય આપણને, એકમાં નિપુણ હઈએ, યોદ્ધા હઈએ, પણ તમે જ્યારે લડવાર થાય છે અને એની અંદર તમે વિજય મેળવી ના હો તો એ યોદ્ધાનો શું અર્થ? દશેરાના દિવસે ઘોડું ન દોડે તો પછી એનો શું અર્થ મને કહો તમે. એટલે આપણે કહેવાનો મતલબ કે આ બધા જે સમર્થ જે કહી રહ્યા છે બડા પોતપોતાની જાતે, પણ આ બતાવી જ ન શકે. એ અંધકાર, જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એ ખસેડી ન શકે તો પછી. એટલે એ હુએ જો બડે રાત કે તીન સબકી એ ખબર, તીન સબકી એ ખબર, કોઈ ન બતાવી શક્યા. આ બધા પોતપોતાની જાતે મહાન ગણાવે, પણ આ કોઈ બતાવી ન શક્યું. मनसुख कही जो किताबें रात में आई जे, इन उमते सब रानी कही जिनो मागे माज जे रात के. मनसुख कही जो किताबें रात में आई जे, કે અહીંયા આગળ જે કિતાબો આવી આવે રાતની અંદર, એટલે શું કે મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા જે બધી કિતાબો આવી, જે બધી કિતાબો આવી, અથવા અજ્ઞાનના અંધકારની અંદર, અજ્ઞાનતા છે, આ અંધકાર છે, અજ્ઞાનતાનો અંધકાર છે, અને આની અંદર જે કંઈ જ્ઞાન આવ્યું, એ બધી જ કિતાબો રદ કરી દીધી. આ બધી કિતાબો રદ કરી દીધી. અંજીર, જંબૂર, તોરત અને કુરાન, અંજીર, જંબૂર, તોરત અને કુરાન, આ કિતાબો રદ કરી. સ્વામીજીએ આ કિતાબો રદ કરી અને નવી કિતાબો રાસ, પ્રકાશ, કલશ અને સનંદ, નવી કિતાબ. એટલે કે છે કે આજે અજ્ઞાનતાના અંધકારની અંદર જે કંઈક જ્ઞાન આવ્યું, એ બધું જ્ઞાન રદ કરી દીધું. આની સાથે સાથે એક આપણે વધારે જઈએ તો જો કે મોહમ્મદ સાહેબ આવ્યા, મોહમ્મદ સાહેબ આવ્યા અને એમણે જે શરિયત ચલાવી, જે શરિયત ચલાવી, એ શરિયત પણ આખિરના વખતની અંદર એ શરિયત પણ રદ કરી. इन उमते सब रानी कही,
જીનો માગે મજાજ માજજે રાત કે, જીનો માગે માજજે રાત કે. હવે આજે માજજે જે છે બતાવી રહ્યા છે, માજજે રાત કે શું થાય? આપણે નહીં કહેતા ઇન્સ્ટન્ટ તર્ક થવું જોઈએ. જે ચમત્કાર, એ નહીં કહેતા ચમત્કાર, ચમત્કાર જે કે છે ને, આ બધા જ રદ કરી નાખ્યા. એમ કે છે અહીંયા ચમત્કાર થયો, અહીંયા ચમત્કાર, અહીંયા થયો ચમત્કાર, આ બધું રદ કરી નાખ્યું. કારણ કે દુનિયા જે છે આ ચમત્કાર માંગી રહી છે. આ પણ રદ કરી નાખ્યું. હવે સુંદર સાથ વિચાર કરો. એ પણ આ રદ કર્યું એની પાછળનું કારણ શું? કે ધણીના વચનો પર વિશ્વાસ રાખ, ધણીના વચનો પર વિશ્વાસ રાખ. એ જ વસ્તુ આડિકા લીલાઓ કરી અને ધની દેવચંદ્રજીએ જગાડવા પ્રયત્ન કર્યો. સુંદર સાથ આવતા હતા પણ ખરા, જાગ્યા પણ ખરા. પછી શું થયું? પછી થયું શું? હતા એવા ને એવા થઈ ગયા. લીધું શું? લીધું શું? વિચારો સુંદર સાહેબ, આ વિચારો. એક કરી કિતાબે મનસુખ, એક કરી કિતાબે મનસુખ, વાહી નામ કી કરી હક, तीन उमते सब रानी गई, अब कहो क्यों भागे सक. ये एक કરી કિતાબે મનસુખ, બધી કિતાબ એક કરી. કઈ કિતાબો? તો અંજીર, જંબૂર, તોરત અને કુરાન. અને આની જગ્યાએ જે નવી કિતાબો ઉતારી, રાસ, પ્રકાશ, કલશ અને સનંદ. હવે समझो, याही नाम की करी हक, आही नाम की करी हक, तीन उम्मतें सब रानी गई, तीन उम्मतें सब रानी गई, अब कहो क्यों भागे सक. હવે જે જૂની કિતાબો જે હતી, અને કર્મકાંડ લઈને ચાલતા હતા, કારણ કે શરીયત ચલાવી હતી. શરીયત ચલાવી હતી, એ શરીયત પણ રદ કરી દીધી. હવે જે સાચો જે પ્રણામી હશે એ કર્મકાંડની અંદર નહીં માને. તો પ્રશ્ન એ થાય કે આ બધું રદ કેમ કર્યું? પ્રશ્ન થવો જોઈએ. આ બધું રદ કેમ કર્યું? અને આજે રદ કર્યું. હવે સાંભળજો, જે કર્મકાંડની અંદર જે ચુસ્ત હોય, કર્મકાંડની અંદર જે ચુસ્ત હોય, એને આપણે બીજી ભાષામાં કહીએ, આપણે દેશી ભાષામાં તો રૂઢિવાદી. રૂઢિવાદી કે કર્મકાંડની અંદર જે ચુસ્ત હોય એ બીજું કશું માને ખરા? બીજા કોઈની વાત તો છોડો, બીજા કોઈની વાત છોડો. સાકુંવર સખીની જુઓ, તમે સાકુંવર સખીની તમે જુઓ.
એ કર્મકાંડ પર હતી, શરીયત પર હતી. એ શરીયત પર હતી. બન્યું એવું કે સ્વામીજીએ બતાવ્યું, સ્વીકાર પણ કર્યું. એવું ના માનશો કે સ્વીકાર નથી કર્યું. પડછો પણ બતાવ્યો, પડછો પણ આપ્યો. એ કહ્યું પણ ખરું. કયો પડછો આપ્યો તો કુરાનને જે નતા માનતા, એ કુરાનની પરિક્રમા કરી રહ્યા હતા, અને જે મુસલમાન હતા એ ઉભા ઉભા જોતા. રાતે ઔરંગઝેબના પર આ બતાવ્યું, રાત્રિની અંદર સ્વામીજી બીજે દિવસ મળે છે, પૂછે છે તો કે ગઈકાલ રાતે જોયું ન હતું? કે આટલું બધું કે છે કે ગઈકાલ રાત્રે તને જોયું નતું, તે સપનામાં જોયું નહીં? તો બીજાએ તો યકીન કરી લેવો જોઈએ. યકીન કર્યો, પણ કે ના, સરા નહીં છું. તમારે કંઈક કરવું હોય તો હું તમારી સાથે છું, પણ શરીયતની વિરુદ્ધ નહીં જો. એ સરાના જે કાજીઓ હતા એ જવા ન દે. સરાના કાજીઓ મીન્સ શરીયત પર ચાલનારા, એ ચુસ્ત રૂઢિવાદી, એ પણ રદ કરી દીધા. એમ કે છે આમને પણ રદ કરી દીધા. પણ રદ કર્યા, પણ જે કર્મકાંડને જે માનતા હોય, કર્મકાંડને અહીંયા તમે જુઓ કે રદ કરી નાખ્યા. આટલો બધો પ્રચાર પ્રસાર થયો, પણ જે કર્મકાંડને જે માનતા હોય એમના સંશયો કઈ રીતે મીટે? અહીંયા સમાજના ઉદાહરણો તમે જુઓ કે ભાઈ હજુ કર્મકાંડ પર ચાલે છે. કોઈનું ખોટું ન કરો, બને એટલી કોઈને મદદ કરો, પુણ્ય કરો. આ બધું કર્મકાંડ પર ચાલી રહ્યું છે. કારણ કે નિયામક દર્શન અને જન્મેજય, વ્યાસજી અને જન્મેજય, નારદજી એમને ફટકાર્યા. ત્યાં શું કર્યું? એમ કે છે પારબ્રહ્મ પરમાત્મા જાહેર થયા ને ત્યાં સુધી તું મૌન કેમ ન રહ્યો? ત્યાં શું કર્યું? આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધી. તે નારદજીએ કહ્યું. એટલે એમના જે સંશયો છે મીટે નહીં. અને દુનિયા પણ જાણે છે. શું જાણે છે? કે ભાઈ કોઈ શાંતિથી રહેતો હોય તો શું કે એને કે ભાઈ એને ગયા અવતારના એનું જે સારા કર્મ છે એનું ફળ ભોગવી રહ્યો છે. નહીં તો આ જન્મની અંદર તો એને કશું કર્યું નથી, એવું સારું કામ નથી કર્યું, અને છતાં એ શાંતિથી રહે છે. એની પાછળનું કારણ કે ગયા જન્મના જે એના પુણ્ય છે એ પુણ્ય પર ચાલી રહ્યું છે. આવું બધું બતાવી રહ્યા હોય છે. બીજી બાજુ શું કે છે કે ભાઈ હવે તો મારે અખંડ મુક્તિ જોઈએ છે, મુક્તિ પર જવું છે. એક બાજુ મુક્તિ ખોરે છે, બીજી બાજુ કર્મકાંડ છોડતા નથી. હવે ભાગવત કે છે શું કે ભાઈ તમે જેવું કર્મ કરશો એવું ફળ મળશે તમને. તમે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. ભાગવતના એટલે કહેવાનો મતલબ કેમ છોડાયો, આ કર્મકાંડ કેમ છોડાયો એ સમજાવ્યા પ્રયત્ન કરી રહ્યો છે. કે સાચું કર્મ, તમે સારું કર્મ કરો, આખી જિંદગી ભાઈ સારું કર્મ કર્યું તમે, તો એને ભોગવવા માટે પણ તમારે ફરી જન્મવું પડશે.
ખોટું કર્મ કરશો તો એને પણ ભોગવવા માટે પણ ફરી જન્મવું પડશે. આને સમજવા પ્રયત્ન કરો. એટલે મીન્સ કર્મ સારું હોય કે ખોટું હોય, એને ભોગવવા માટે રીબર્થ છે ને છે, આમાં કોઈ સંશય નથી. પણ આમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? આની અંદરથી મુક્ત થવા માટે શું કરવું? અને એ માર્ગ આપણને બતાવે. પણ જે રૂઢિવાદી છે, કર્મકાંડને જે માને છે, એની પર ચાલી રહ્યા છે, એમના સંશયો કદાપી નહીં. એમના સંશયો કદાપી નહીં. તો આની અંદર એક પ્રશ્ન પાછો આવ્યો, એક પ્રશ્ન આવ્યો કે કર્મ અને સેવા ની અંદર ફરક શું? કર્મ અને સેવાની અંદર ફરક શું? તમે કોઈની સારું કર્મ કરવા માટે તમે શું કોઈને મદદ કરી રહ્યા છો? સેવા કરી રહ્યા છો? મદદ કહો યા સેવા કહો. કેમ? તમારું સારું કર્મ છે, એ કર્મ થયું ને સેવા પણ થઈ. તો આ બંનેમાં ફરક શું? તો કોઈ પણ કાર્યની અંદર, સારા કાર્યની અંદર જ્યારે મહેપણું આવે, સેવાની અંદર, કહેવાનો મતલબ કે સેવા કરી રહ્યા છે આપણે, અને એ સેવાની અંદર જ્યારે મહેપણું આવે કે આ મેં કર્યું, આ મેં કર્યું, તો એ તમારી સેવા નથી, એ તમારું કર્મ બંધાય છે. વચું તો ખડું થઈ ગયું. એટલા માટે એ કર્મ બંધાયું. મહેપણું કેમ? એની પાછળનું કારણ શું છે? કે મહેપણું આવ્યું મીન્સ તમારું અંતસ્કરણ ખડું થઈ ગયું. સેવા દિલથી થાય, સેવા છે એ દિલથી થાય, કર્મ અંતસ્કરણથી થાય. એ દિલથી ના થાય કર્મ. મેં કર્યું, મેં કર્યું. જ્યારે મહેપણું, સેવાની અંદર જ્યારે મહેપણું આવે ત્યારે એ કર્મમાં ફલીભૂત થાય છે તમારી સેવા. એટલા માટે એક કહેવત છે, અથવા પહેલાનું માનવું છે કે તમે જમણો હાથ જે સેવા કરે એ ડાબા હાથને ખબર ન પડે એવી સેવા કરો, ગુપ્ત સેવા કરો. એની પાછળનું કારણ કે મેં પણ ના આવું છું આ સેવાની. ને જો સેવાની અંદર જો મેં પણ આવ્યું, મેં વધારે દાન આપ્યું, મેં વધારે દાન આપ્યું, શું કરવાનું? કર્મ બંધાય છે. મેં આ કરી, મેં આ સેવા કરી, મેં આ સેવા કરી. એટલે એમના સંશયો કદાપી ન ભાગે. હવે જો એમના સંશયો ન ભાગે, કર્મકાંડ છોડે નહીં તો પુનરપી જનન અને પુનરપી મરણ ચાલુ જ રહેવાનું છે. કારણ કે તમે કર્મકાંડ નથી છોડતા. જો કર્મ ન છોડે તો એને ભોગવવા માટે જન્મવાનું છે. 84 લાખ યોનિની અંદર પડતા રહો. અને આમાંથી મુક્ત થવું હોય એટલા માટે એ મુક્તિ માટે આ બધી કિતાબો રદ કરી. પણ જે શરીયત ચલાવી હતી એ શરીયત છોડી નહીં. જે શરીયત ચલાવી, પણ શરીયત ચલાવી શરૂઆતની અંદર આપણે આ બધું કરી રહ્યા છે, પણ જ્યારે સમજ પડ્યા પછી બાળકને સ્કૂલમાં મૂકીએ, અને સ્કૂલમાં મૂક્યા પછી શરૂઆતના વર્ષોની અંદર એકડો ઘૂંટાવે છે, એબીસીડી કરાવે છે, રોજ કરાવે છે, ઘૂંટાવે છે, એકડો 1 થી 10 સુધી ઘૂંટાવે છે. પણ તમે કોલેજમાં આવ્યા પછી તમે એકડાને ઘૂંટો તો, એબીસીડી ફરી લખો તો વિચારો સુંદર છે. આ વસ્તુ થઈ રહી છે કે સમજ નથી, શુદ્ધ નથી.
સમજ નથી, સુધ નથી, ત્યારે કર્મકાંડ ચલાવ્યું. કારણ કે તે સમયે ત્યાં આગળ જુઓ તમે કેવું હતું, શા માટે ત્યાં શરીયત ચલાવી? તો મેઇન કારણ આ હતું. પણ એ જે શરીયતની અંદર ડૂબ્યા છે, શરીયત છોડવી નથી, કર્મકાંડ છોડવો નથી, અને એ રદ કરી અગલી કિતાબે મનસુખ, આખિર સોહી પેગંબર લાए, नफा पाया तासो खलक को, आखिर चारों किताबों पढ़ाए. જે જૂની કિતાબો હતી એને રદ કરી. આ કિતાબો કોણે રદ કરી? તો સ્વામીજી, જે આખરી પેગંબર કહે છે, સ્વામી પ્રાણનાથ, એમણે રદ કરી અને નવી કિતાબો, અને જે નવી કિતાબોને જે ફોલો થશે, આખા સંસારને આનો લાભ મળશે, આખા સંસારને. એટલે કે જે નફા પાયા તાસો ખલકો, નફા પાયા તાસો ખલકો, કે એ જે રદ કરી અને જે નવી કિતાબો આવી એનાથી જે લાભ મળ્યો. હવે કયો લાભ મળ્યો? પ્રશ્ન થાય ને, કે લાભ મળ્યો તો કયો લાભ મળ્યો? કે આ કિતાબો જે છે, અને એ કિતાબોનું જો એકવાર મંથન કરશે, એકવાર એને સાંભળશે, તો પણ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. 84 લાખ યોનિમાંથી કશું નહીં કરે અને એકવાર સાંભળશે તો. અને આ જે જ્ઞાન છે એ આખા બ્રહ્માંડને આ જ્ઞાન આપ્યું. આખિર ચારો કિતાબો પઢાઈ, આખિર ચારો કિતાબો પઢાઈ, આખિર. જો આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ, ચારે ચાર કિતાબોને પઢાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. આખિર ચારે ચાર કિતાબો પઢાવી. મીન્સ જાગૃત બુદ્ધિનું જ્ઞાન આપી, એમને જાગૃત બુદ્ધિનું જ્ઞાન આપી અને એમને અખંડ ભય સ્થિર. એટલે એક વાર સાંભળી લેશે તો એમના જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. देखो सन्मुख कही कीन मायने, क्यों क्यों मोहन करी कही हक, सो लिख्या कौल तोरत में, जासो नफा लेसी खलक. કે આજે નવી કિતાબો આવી, તો નવી કિતાબો આવી એનું પરિણામ રૂપ તમે શું આવ્યું તમે જોયું? શું એનું પરિણામ આવ્યું જો તમે? એનું રિઝલ્ટ શું આવ્યું? અને એક સરસ ઉદાહરણ આપો, એક સરસ ઉદાહરણ. આપણો જે બાળક છે, બાળક, એ બાળકને ભણવા મોકલ્યો છે, એ બરોબર ભણતો નથી કે હોય તો એને ટ્યુશન રખાયો. હવે મહેનત કરી રહ્યો છે બાળક, એને ટ્યુશન રખાયો. હવે જે ટ્યુશન રખાયો અને છતાં પણ એની પ્રગતિની અંદર બહુ ફેર ન પડ્યો હોય તો શું કરે? પછી શું કરે છે કે પેલાનું જેનું ટ્યુશન રખાયું હતું એનું બંધ કરીને બીજાનું ટ્યુશન રખાયું, કે ના ભાઈ ફરક નથી પડ્યો, બીજું ટ્યુશન રાખે છે, પેલાને છોડી દે છે. એનું ટ્યુશન હતું એને છોડી દીધા, બીજા પાસે જાય છે. તેનું રિઝલ્ટ મળી જોવા. એમ અહીંયા આગળ બીજું સમજાવવા માટે તો શું કરીએ કે જે નવી કિતાબો જે હતી એમ કે એનું રિઝલ્ટ, એનું પરિણામ શું આવ્યું તમે જુઓ. એમ કે છે દેખો સન્મુખ કહી કિન માયનો, ક્યો મોહર કરી કહી હક. કે રાજ્ય મહારાજની મહેર જુઓ તમે. એમ કે છે કે આ કિતાબો જે લાયા અને એની મહેરથી શું થયું, રિઝલ્ટ શું આવ્યું જુઓ. એમ કે જે અંધકાર હતો એ અંધકારનો નાશ થઈ ગયો, જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એનો નાશ થઈ ગયો. સાચી હકીકત છે એ એમને સમજાય,
साची हकीकत समझाए। सो लिख्या कौल तोरत में, कलश किताब ની અંદર, તોરત એટલે શું? તોરત ને રદ કરીને કલશ, કલશ કિતાબ ની અંદર આ બધું છે। અને આ જે કલશ કિતાબ છે એ એને વાંચી સમજી અને આનો લાભ છે દુનિયાવાળા લેશે। લેકે છે જાસો નફા લેસી ખલક, જાસો નફા લેસી। કહેવાનો મતલબ ફક્ત એક જ છે અહીંયા આગળ કે જ્યાં નવી કિતાબો આવી અને આ જે નવી કિતાબો કે એનું મંથન કરશે, મનન કરશે, તો જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એ હટી જશે, દૂર થઈ જશે। અને બધા જે કહી રહ્યા છે સબકા માલિક એક, પારબ્રહ્મ પરમાત્મા એક છે, કોણ છે એની સાચી પહેચાન થશે। આમ ખલક તો કોઈને એવું લાગે કે આ જ્ઞાન તો આપણું છે, દુનિયાવાળા શા માટે લે? કોઈને આવું થાય પ્રશ્ન, તો પ્રભુ વિશ્વ કા ધની હમારા, એટલે એમને જે મળ્યું છે એ જાગૃત બુદ્ધ મળી છે, આપણને મળી છે નીચ બુદ્ધ મળી છે। જાગૃત બુદ્ધ અને નીચ બુદ્ધ મળી છે, આપણને નીચ બુદ્ધ મળી છે। એટલે પ્રભુ વિશ્વ કા છે એટલે આ જ્ઞાન બધાને મળે, પણ જે નીચ બુદ્ધ છે એ નીચ બુદ્ધ તો ફક્ત ઉમ્મત માટે છે, ફક્ત મોમિનો માટે। મોમિનો જ લઈ શકશે, બીજું કોઈ ન લઈ શકે। જે મારફતનું જ્ઞાન છે એ મોમિનો સિવાય કોઈ નથી। એટલે આમ ખલક જે દુનિયા માટે કે છે, આ ખલક માટે કે છે, खलक माटे आ છે, જાગૃત બુદ્ધ છે। अब कौन सन्मुख को हक ए दुनी सफली क्यों समझाए, एक हरफ बिना ललुंद्री बिन वारिस न पूजा जाए। હવે अब कौन सन्मुख को हक, હવે જો આ બધું કર્યું તો હવે ધનીના ચરણોમાં કોણ જાય છે? અથવા એને બીજી રીતે કહીએ કે જૂની કિતાબો અને નવી કિતાબો, અને કોણ સમજશે અને કોણ લેશે? કઈ કિતાબને વળગશે, જૂની કે નવીને? अब कौन सन्मुख, હવે अब कौन सन्मुख એટલે કોણ આને માનશે? કે જૂની કિતાબો અને નવી કિતાબ કોણ માનશે આને? સન્મુખ કો હક, પણ જે શરીયતની અંદર ચાલી રહ્યું છે, કર્મકાંડની અંદર જે ચાલી રહ્યું છે એને કેવી રીતે લે, કેવી રીતે સમજે? એક સરસ એનું એક્ઝામ્પલ કે ભાઈ હું કસામાં નથી, ધણીએ કહ્યું હું નથી તપમાં જપમાં આમાં કસામાં નથી, અને છતાં પણ આપણે એની પર ચાલી રહ્યા છીએ। સમજો 12 મોમીનો જુમા મસ્જિદની આગળ સનન કિતાબ લઈ રહેલા છે। હવે તમે આ બધું કરો છો ખરા, પણ તમારી શરીયત શું છે? તમારી નમાજ શું છે? કે અમારી નમાજ આ જ છે એમ કહે છે। આપણે શું કરી રહ્યા છીએ? જો હવે કે આટલી બધી સમજ પડ્યા પછી, આટલી બધી સમજ પડ્યા પછી સુંદર સાધને થોડો વિચારવા પ્રયત્ન કરો કે ભાઈ
સમય થઈ ગયો છે, આરતી કરવાનો સમય થઈ ગયો છે, આનો આ સમય થઈ ગયો છે, આનો આ સમય કર્મકાંડ પર ચાલી રહ્યા છે. પણ એની એ જ વસ્તુ દિલથી લઈ દિલના ભાવ સાથે કરો તો એ સેવા થશે. પેલું કર્મકાંડ થશે, આ સેવા થશે. મહારાજાને ક્યાં ના સુઈ રહ્યા છે, લાવ એમને ઉઠાડ. એમને નવડાવી દોડાવી ચા નાસ્તો, જે દિલના ભાવ છે એ દિલના ભાવ બદલો. કાર્ય એનું એ જ કરીએ છીએ આપણે. પણ પેલું હા ભાઈ દીવો કરવાનો ટાઈમ થયો, ચલો દીવો કરી લો, એ કર્મકાંડ થયો. એટલે હવે એટલે કહેવાનો મતલબ કે આની પર ચાલનારા કોણ માને? પણ આના જે ખરેખર વાસ્તવની અંદર અને લેનાર કોણ છે? આને લેનાર કોણ છે? મીન્સ આના વારિસ કોણ છે? તો મોમીનો સિવાય આના વારિસ કોઈ નથી. એટલે કે એક હરફ બિના લલુંદરી, બિન વારિસ ન બુજા જાય, બિન વારિસ. આને કોણ લેશે? કે જે એના વારિસ હશે એ જ લેશે. એટલે મોમીનો સિવાય આને કોઈ લેશે નહીં. અને પાછું કે બિન એક હરફ બીના લલુંદરી, કે તારતમ જ્ઞાન વગર કે આને જે ઉકેલ છે, આની જે સમજ છે એ કોઈ ન કરી શકે. તારતમ જ્ઞાન વગર આનો ઉકેલ ન આવે, કોઈને સમજી શકે. હવે અને બીજી રીતે આપણે જોઈએ કે આપણી પાસે જાગૃત બુદ્ધ છે, તારતમ જ્ઞાન છે. હવે આજે તારતમ જ્ઞાન છે. દુનિયાના કોઈ પણ ધર્મગ્રંથ ની આ માસ્ટર કી છે. માસ્ટર કી છે. એક ધર્મ ગ્રંથના રહસ્ય ખોલે. હા, ભાષા અલગ છે તો સમજતો થોડી વાર લાગે. એનો મતલબ એવું નથી કે આપણને એની સમજ નથી, શુદ્ધ નથી. કારણ કે શબ્દો હોય, આપણે એના યુઝ ટુ ન હોઈએ એટલે ભાષાને કારણે થોડી તકલીફ પડે. પણ એનો ઉકેલ જે છે એ ઉકેલ તારતમ જ્ઞાન વગર, આ માસ્ટર કી છે તારતમ જ્ઞાન. દુનિયાના બધા જ રહસ્ય ખુલી જાય. याही नाम की किताबें, याही नामे लाए पैगंबर, ये जो कही बड़ाई इनो की, सो सब बीच आखिर. કે જૂની કિતાબો રદ કરી અને નવી કિતાબો જે લાવ્યો એ આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી લાવ્યા. એટલે યાહી નામ કી કિતાબે યાહી નામે લાએ પેગંબર, યાહી નામ લાએ પેગંબર. અંજીર, જંબુર, તોરત અને કુરાનને રદ કરી અને જે નવી કિતાબો આવી, રાસ, પ્રકાશ, કલશ અને સનંદ, જે આખરી પેગંબર છે સ્વામી પ્રાણનાથજી, એ લઈને. અને બીજી વસ્તુ શું લઈને તો આવ્યા, પણ એમના ગુણગાન, એમની જે મહિમા છે, એ જો કહી બડાઈ ઇનો કી, એ જો કહી બડાઈ ઇનો કી, સો સબ બીચ આખીર, સો સબ બીચ આખીર. કહેવાનો મતલબ કે આખીરના વખત ખુદ આવી અને પોતાની પહેચાન. ધની પોતે જ.
હવે જ્યારે આંખ ખુલી જાય તો પહેચાન થઈ ગઈ આખિરના વક્ત, તો પછી तो जब पट खोल्या मोहम्मदे सो नूर बुंदे लई जीना, तीन दिन पैगाम हक के सबों में किया बका दीन। કે આખીના સમયે સ્વામી પ્રાણનાથજીએ કે આ ધામના દરવાજા બધા ખોલી દીધા. જે અંધકાર હતો, અજ્ઞાનતા રૂપી જે અંધકાર હતો, એ અંધકાર મિટાવી દીધો. કારણ કે પહેલા કોઈને શુદ્ધ ન હતી, પહેલા કોઈને શુદ્ધ ન હતી. पैगंबर या कोई पैगंबर या और कोई जो हुई रात में बुजुर्ग, सो जो हुई रात में बुजुर्ग, तीन नूर पार पहुंच के ले खबर न दई बका हक. ધામ અને ધનીની કોઈએ શુદ્ધ ન હતી આપી, એ અહીંયા જાહેર કરીને બતાવી દીધું. એટલે જબ પટ ખોલ્યા મોહમ્મદે, ધનીએ પોતાની પહેચાન કરાવી દીધી, ધામના દરવાજા ખુલ્લા કરી દીધા. એ પરમધામ અહીંયા છે. હવે કે છે કે આ વાણી જે છે, એટલે કે છે સો નૂર બુંદે લઈ જીન, કે જેમણે આ તારતમ વાણી, નૂર બુંદે મીન્સ તારતમ વાણી, જેમણે આ લીધી છે, જે આ માર્ગ પર ચાલી રહ્યા છે, એ કોણ છે? તીને દઈ પેગમ હક કે. કોણ ચાલે? બ્રહ્મ સૃષ્ટિ વગર કોઈ ન ચાલી શકે. બ્રહ્મ સૃષ્ટિ વગર કોઈ ન ચાલી શકે. યકીને પેલું કોણ લાવે? પાછળ તો દુનિયાવાળા બધા જ લાવશે, પણ પહેલો યકીને લાવશે કોણ? જ્યાંના પારખું હોય એ લાવે. હીરા વેચવા બેઠો તો બજાર શાક માર્કેટ ની અંદર 100 રૂપિયા કિલો હોય, 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. તો બધાએ કહ્યું આ તો કોલસા વેચી રહ્યો છે, છેતરી રહ્યો છે. પણ જેના પારખું હશે એમણે હીરાની પહેચાન કરી લીધી અને એ લઈ ગયા. જ્યારે આખીરની અંદર એમને જ્યારે ખબર પડી કે ના ભાઈ ખરેખર હીરા હતા, એ બધા લેવા જાય છે, તો પછી ત્યાં આગળ છે ને તોવાના દરવાજા બંધ થઈ ગયા. એમ આ દરવાજા પણ બંધ ન થાય એનો ખ્યાલ રાખજો. ચેત સકો સુચિત, વિચાર વિચાર વિચાર. એટલે જે આ તારતમ વાણી, એટલે આની અંદર જે ડૂબશે, પરમધામના દરવાજા ખોલી દીધા, તારતમ વાણી હવે આની અંદર ડૂબશે. કોણ ડૂબશે? જો બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ ડૂબે નહીં. અને એ જ બહાર પાડશે, પ્રચાર કરશે. તીન દઈ પેગામ હક કે, તીન દિયે પેગામ હક કે. રાજી મહારાજની જે વાણી છે બધાને જાહેર કરીને બતાવી દીધી એમ છે. એ પારબ્રહ્મ પરમાત્મા જાહેર થઈ. અને આ જે છે કહેવાનો મતલબ કે લીધું એમણે, અને જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો, એ અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ કરવા પ્રયત્ન કરે. એટલે જાહેર કરી રહ્યા છે. સૂરજની જેમ સૂર્યોદય થાય તો અંધકાર નાશ થઈ જાય, એમ આ જ્ઞાન રૂપી સૂર્યોદય છે એનો ઉદય કર્યો છે. બધાને બતાવ્યું કે જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો નાશ. પણ કોના માટે? કે જેણે લીધું છે એના માટે. જે નથી લેતા એમના માટે અજ્ઞાનતા છે ને છે જ. જે લે છે એના માટે દૂર થાય છે. કહેવાનો મતલબ કે લે છે, કર્મકાંડ નથી મૂકતા, એ પણ એક અજ્ઞાનતા છે. કર્મકાંડ ના મૂકે એ પણ એક અજ્ઞાનતા છે. કે આટલી બધી શુદ્ધ પડ્યા પછી આપણે કર્મકાંડને વળગી રહીએ તો વિચાર વિચાર વિચાર. તો આપણે વાણીમાંથી લીધું શું? सबों में किया बकादिन, सबों में किया बकादिन मीन्स બધાને પહેચાન કરાવી દીધી. અજ્ઞાનતા નો અંધકાર જે છે હટાવી દીધો અને સાચું જ્ઞાન બધાને આપ્યું. સાચું જ્ઞાન બધાને આપ્યું. અને આમની બળાઈ
કે આમની મહત્તા કુરાનની અંદર લખેલી છે. जाकी बड़ाई लिखी कुरान में किताबों और पैगंबर जा पर मोहर मोहम्मद की सो सबो देसी फल फजर. કે આમની બડાઈ જે છે, આમની જે મહત્તા છે એ કુરાનની અંદર લખેલી છે. અને જે આખરી પેગંબર, આમની બડાઈ મીન્સ આખરી પેગંબર મોહમ્મદ સાહેબની સ્વામી પ્રાણનાથજીની, કે હવે જે છે અહીંયા આગળ જે ચોથું ચરણ કહી રહ્યા છે, સો સબો દેશી પલ ફજર, કે બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે ખુદ પોતે જ, અને એમને અખંડ બહિષ્ઠ આપી દેશે. અખંડ. આજે જે અખંડ જે સુખ છે, હા સુખ છે, અખંડ સુખ, એ અખંડ સુખ આપશે, એટલે અખંડ બહિષ્ઠ આપી દેશે. એક સ્ટેપ આગળ કહી દીધું, બતાવી દીધું, પણ આ ફળ સ્વરૂપે, કારણ કે જે અંધકાર છે, અજ્ઞાનતાનો અંધકાર છે, હટી ગયો. દ્રષ્ટિ ક્યાં હતી? દ્રષ્ટિ 14 લોકની અંદર હતી. હવે દ્રષ્ટિ આપણી બધાની 14 લોકની અંદર છે. તમે જુઓ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આપણે જોઈ શકીએ છીએ, તો બધાની દ્રષ્ટિ ક્યાં છે? 14 લોકની અંદર જ છે. 14 લોકની બહાર દ્રષ્ટિ છે કોઈની? કેમ? કે અજ્ઞાનતા છે. હવે સાચું જ્ઞાન બતાવ્યું તો દ્રષ્ટિ ત્યાંથી બહાર જવી જોઈએ, ના જવી. જેમ 81 પક્ષ, 81 પ્રકારની ભક્તિથી તમે વૈકુંઠ સુધી જઈ શકો છો. વૈકુંઠ જે આપણે બતાવ્યું તો પેલાને, કે જે પુષ્ટ મર્યાદા ને પ્રવાહ, પુષ્ટ મર્યાદા ને પ્રવાહ, કોઈ પુષ્ટતાથી આવે, કોઈ મર્યાદાથી આવે, કોઈ પ્રવાહથી આવે. અને વૃત્તિ રજોગુણ, તમોગુણ ને સતોગુણ, 3 ગુણ્યા 3 9, અને 9 પ્રકારની ભક્તિ, 9 9 81. આ 81 પ્રકારની ભક્તિથી તમે વૈકુંઠ સુધી જઈ શકો. અને દુનિયા આની અંદર છે, દુનિયા આની અંદર છે. આમોથી આ બ્રહ્માંડને જો કોઈ છેદ કર્યો હોય, બ્રહ્માંડને જો કોઈ છેદ કર્યો હોય, છેદ કર્યો મીન્સ કે આ બ્રહ્માંડની બહારનું જે કોઈ જ્ઞાન બતાવ્યું હોય, પહેલામાં પહેલું તો વલ્લભાચાર્ય. વલ્લભાચાર્ય એટલે એમનો 82મો પક્ષ એટલા માટે કહ્યો છે કે આ બ્રહ્માંડની બહારનું બતાવી રહ્યા છે. કે ભાઈ તમે કહો છો તો ખરા. સુબુદ્ધિની ટીકા જુઓ, ભાગવત પર જે ટીકાઓ કરી છે એ જુઓ તમે. કોણે કરી છે? વલ્લભાચાર્યએ કરી છે. 82મો પક્ષ. 83મો જે પક્ષ છે, 83મો જે પક્ષ છે એ અક્ષરની 5 વાસનાઓ. અને બીજા 25 પક્ષ છે એ પરમધામના, ધામ તલાવ જે આપણે કહીએ છીએ. એમ કહીને 108 પક્ષ. પણ કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડની જે હતું, બધાને આ બ્રહ્માંડની અંદર બાંધી રાખેલા છે. આમાંથી બહાર કોઈ નથી છેદ કરીને બતાવ્યો. એની બહારનું એ અજ્ઞાનતા રૂપી જે છે એને દૂર કરી અને સાચો માર્ગ બતાવ્યો. કે જેને આપણે પારબ્રહ્મ પરમાત્માનું સમજીને પૂજન કરતા હતા, એ નથી સાચા પારબ્રહ્મ પરમાત્મા. કોણ છે? પહેચાન કરાવી. આખરે મોહમ્મદ. કઈ બડે કહે પેગંબર, પણ એક
એક મોહમ્મદ પર ખતમ, પણ એક મોહમ્મદ પર ખતમ. કઈ બड़े કહે पैगंबर, પણ એક મોહમ્મદ પર ખતમ. કઈ ફિર કે હર पैगंबरो गिरो, सब कहे नाजी हम. કઈ બड़े पैगंबर કે આ દુનિયાની અંદર જુદા જુદા ધર્મો છે, એમના અનેક પેગંબરો હશે. એક ધર્મના એવું નથી કે એક પેગંબર હોય, અનેક પેગંબરો. એટલે કે છે દુનિયાની અંદર જે પેગંબરો છે, જે ફિરકા જે છે, પોતાને નાજી ફિરકો બતાવી રહ્યા છે, અમારું ઉત્તમ જ્ઞાન છે, અમારું ઉત્તમ જ્ઞાન છે, અમારાથી ઉપર કોઈનું જ્ઞાન નથી. આજે બધા બતાવી રહ્યા છે. એ ક્યો આગળ તો કે છે પણ એક મોહમ્મદ પર ખતમ. કારણ શું? એની પાછળનું કારણ કે ઉત્તમ જ્ઞાનના સર્વોત્તમ જ્ઞાન છે. એ કોનું છે? આપણું છે. જેમ એક સરસ ઉદાહરણ આપણે આલીએ કે અમદાવાદ થી સપોઝ આપણે ટ્રેન ઉપડી. હવે કોઈ વડોદરાથી કોઈ આગ્રા જ ન ગયું હોય તો કે ભાઈ આ છેલ્લું સ્ટેશન છે, આ છેલ્લું સ્ટેશન છે વડોદરા, આનાથી આગળ કશું નથી. પણ એનાથી જે આગળ જનારા હોય એમને તો ખબર, ભાઈ વડોદરા આગળ તો એની પાછળ તો સુરત આવ્યું, ભરૂચ આવ્યું. સુરત ને ભરૂચ એ કે ભાઈ આની આગળ કશું નથી. તો એની આગળ જનારા બતાવે કે એની આગળ તો આ સ્ટેશનો આવે. છેવટે બોરીવલી આવ્યું. બોરીવલી ભાઈ આ છેલ્લું સ્ટેશન છે, આની આગળ કશું નથી. બોરીવલી થી પણ આગળ બોમ્બે સેન્ટ્રલ છે. અહીંયા જેમ આ બસ વસ્તુ આવી જ છે. કોઈ કહે છે અમારું ધર્મ મોટું, 14 ની અંદર બતાવે. હવે એના કરતો વલ્લભાચાર્ય એક આગળ એને છેદ કરીને બતાવ્યો તો 82મો, એના કરતો ઉપરનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી તમે જુઓ કૈવલ ધર્મની અંદર તમે જુઓ તમે. એટલે હવે કેવલની અંદર શું છે? હવે માને છે શું કે કેવલ બ્રહ્મ અને સબલી બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સબલી બ્રહ્મ, અક્ષરાતીત અને અક્ષર સમજીને એમનું પૂજન કરે છે. સબલી બ્રહ્મ અક્ષર બ્રહ્મ, કેવલ બ્રહ્મ અક્ષરાતીત, આ માની રહ્યા છે. પણ વાસ્તવમાં છે શું? વાસ્તવમાં છે શું? તમે જુઓ. એ શુદ્ધ કોને પડે? એ કે છે આની ઉપર કશું છે નહીં. હા, રાધા સ્વામી વાળા એ જ કે છે કે આની ઉપર કશું છે નહીં, પણ આની ઉપર તમે જુઓ. એટલે બધા ખપે છે ક્યાં? ખત્મ ક્યાં થઈ જાય? ધણીના ચરણની અંદર કે ભાઈ ના, તમારે આની પર આ છે, આની પર આ છે, આની પર આ છે. 1735 જો બતાવ્યું. 1735 ની અંદર કુંભના મેળાની અંદર તમે જુઓ, હરિદ્વારની અંદર બધા પેગંબરો હતા, પોતપોતાના ધર્મને ઊંચું બતાવતા હતા. સ્વામીજી બધાને બતાવ્યું કે તમારી દ્રષ્ટિ ક્યાં છે? તમે બતાવો તો. આ બતાવી રહ્યા છો, થોડુંક ક્ષર જગતનું બતાવો છો, થોડુંક પેલું બતાવી રહ્યા છો, અને તમે કરી રહ્યા છો અક્ષર જગતનું. એટલે એક મોહમ્મદ પર ખતમ. એક મોહમ્મદ કે એ બધાની જે શક્તિ હતી, જે બતાવી રહ્યા હતા, બતાવવાની જે શક્તિ હતી, પહોંચવાની શક્તિ હતી, સુરતાની શક્તિ, એ આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી જે હતા, કે એમની આગળ ક્યાં અસમાપ્ત થઈ જતી હતી એમ. કે બધી રદ કરી નાખી એમણે.
કે ભાઈ તમારું તો અહીંયા સુધી છે, તમારું તો અહીંયા સુધી છે, અહીંયા સુધી છે, અહીંયા સુધી છે. બધું સ્વામીજી બતાવતા હતા. 1735 ની અંદર તમે જુઓ શું કર્યું હરિદ્વારની અંદર. એ પ્રસંગ યાદ કરો. અને એ પાછા નાજી ફિરકાનો દાવો લઈ રહ્યા હતા. આ બધા પેગમ્બરો કે અમારો ધર્મ મોટો, અમે નાજી ફિરકા એનો દાવો લઈ રહ્યા હતા. હજુ તમે જુઓ આટલો બધો પ્રચાર થઈ રહ્યો છે, છતાં પણ કહી રહ્યા છે. અને મહત્વની વસ્તુ છે શું? બીજું આની અંદર મહત્વની વસ્તુ છે શું? સમજવા જેવી વસ્તુ કે એમને સાચું જ્ઞાન આપણે બતાવી રહ્યા છીએ. આપણે મીન્સ મોમીનો જે બતાવી રહ્યા છે એ લેવા તૈયાર નથી, માનવા તૈયાર નથી. પણ દિલથી વિચારીને તમે જો તો સમજાશે, દિમાગથી વિચારશો તો નહીં સમજાય. આપણે તરત કહી દઈએ કે ભાઈ આની ઉપર તો આ રહ્યું, આની પર આ રહ્યું, આની પર આ રહ્યું. કેમ? આપણી પાસે તારતમ છે. सबो एक हादी हिदायत, सबो एक हादी हिदायत, सबो गिरो में नाजी एक, ए कौन जाने बिना अर्श दिल, ए नबी नाजी दो नेक. કે આજે બધા જુદા જુદા જે ધર્મ છે, જે જુદા જુદા ફિરકા આપણે કહીએ કે જુદા જુદા ધર્મ કહીએ, એની અંદર એક નાજી ફિરકો છે. એટલે સબો એક હાદી હિદાયત, સબો ગીરો में नाजी एक, સબો ગીરો में नाजी એક ફિરકો છે. નાજી ફિરકો એક છે. અને કયો ફિરકો છે પાછો? કે નાજી ફિરકો કયો છે? કોને? સબો એક હાદી હિદાયત. હવે એવું નથી કે બધાની અંદર પરબ્રહ્મ પરમાત્માની તો વાતો લખેલી છે, ચિઠ્ઠીઓ લખેલી છે, એવું ના માનશો કે નથી લખી, પણ મોમીનો માટે લખેલી છે. પણ આજે વાત છે, આજે તારતમ જ્ઞાન છે, સ્વામીજીના જે શબ્દો છે એ દિલથી લેશે. એ કોણ જાણે બિના અર્થ દિલ, એ કોણ જાણે બિના અર્થ દિલ, બીજું કોણ જાણી શકે? ધનીની જે વાતો હોય, ધનિયાની સિવાય કોણ જાણી શકે? એટલે પરમધામની જે બધી વાતો છે એ ધનિયાની સિવાય કોણ જાણી શકે? કે એમના જે અર્થ દિલ કયું છે એ પરમધામના દિલ. હવે જે પરમધામના દિલ કહો અથવા એને બીજી રીતે કહીએ તો શું કહેવાય? કે જે દિલથી જે લઈ રહ્યા છે, આ વચનોને જે દિલથી લઈ રહ્યા છે, એમના દિલને સ્પર્શી ગયા છે. એને કોને સ્પર્શે? જે નિસ્બતી હોય એને સ્પર્શે. અને એ નાજી ફિરકો છે. અને એક ઉદાહરણ કે ફળિયાની અંદર છોકરાઓ રમી રહ્યા છે. છોકરાઓ રમી રહ્યા છે એટલે હવે એક જ ઘરના છોકરાઓ છે એવું ન સમજો, આખા ફળિયાના છોકરાઓ છે, બધા રમી રહ્યા છે. હવે ત્યાં આગળ આવી અને કોઈ કે ભાઈ અહીંયા અવાજ ન કરશો, આ છે તે છે, કઈ કહ્યું ચલો અમને કે અવાજ ના કરશો. તો આ જે વચન છે એ વચન લેશે કોણ? બધા સાંભળશે, બધા એ સાંભળ્યું પણ એમની મસ્તીમાં હશે. પણ એ જેમણે કહ્યું એમના જે નિસ્બતી મીન્સ એમના જે બાળકો છે એ તો સિરિયસલી લેશે કે નહીં લે? એ સિરિયસલી લેશે કે નહીં લે? કેમ?
કે ભાઈ મારા પપ્પાએ કહ્યું છે, મારા ફાધરે કહ્યું છે, એટલે એ લેશે અને બીજાને કહેશે ભાઈ અવાજ ના કરશો. એ લેશે, એ સિરિયસલી લેશે અને બીજા છોકરાઓને કહેશે ભાઈ અવાજ ના કરો તમે. બીજાને સમજાવશે પણ ખરા. એટલે કે છે એ કોણ જાણે બિના અર્થ દિલ. કોણ જાણે બીજું? જે મોમીનો હોય એ જ જાણે, બીજું કોઈ ન જાણે. જે નિસ્બતી હોય જાણે. એ નબી નાજી દો એક, એ નબી નાજી દો એક. કે રાજી મહારાજે એમના દિલને અર્થ કર્યું છે. જેમના મોમીનોના દિલને રાજી મહારાજે અર્થ કર્યું છે અને એમના દિલમાં બિરાજમાન છે. બંને ઓતપ્રોત છે. એટલે એને કહ્યું ને એ નબી નાજી દો નેક, એટલે સ્વામીજી અને એમના અનુયાયી મીન્સ નાજી ફિરકા વાળા સુંદર સાથ, જેની નિસ્બત જેમના અસલ તન ધનના ચરણોની અંદર છે, એ જેમના અસલ તન ધનના ચરણોની અંદર છે, એ બંને આ માર્ગ પર ચાલશે અને દુનિયાને બતાવશે. એ નાજી ફિરકો છે. બધા પોતપોતાના નાજી ફિરકો કહી રહ્યા છે, પણ વાસ્તવમાં નાજી ફિરકો છે કોણ? તો નાજી ફિરકો આ છે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. આ થોડું સુંદર સાથને એવું લાગશે કે આ મારફત સાગર છે, અને આની પર થોડો વિચાર કરજો. કેમ? અથવા બીજા કોઈ સુંદર સાથને કદાચ આવું સાંભળવાનું ન ગમે, પણ આની અંદર થોડો અંદરથી વિચાર કરજો કે દુનિયાના ધર્મગ્રંથો અને તારતમ વાણી એક હિસાબે આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે અને કમ્પેરિઝન પણ કરાવી રહ્યા છે કે દુનિયાનું જ્ઞાન તમે જુઓ અને આ જ્ઞાન જુઓ. જો કોઈ સુંદર સાથે સંશય હોય, એમને પણ બતાવી રહ્યા છે કે દુનિયા ક્યાં સુધી છે અને તમને શું મળ્યું છે. આપણને શું મળ્યું છે, અને તેમ છતાં પણ આપણે જાગૃત નથી થતા, એ દુઃખની વાત છે. એટલે વિચાર એની પર વિચાર કરો. એમ બધા પ્રસંગો આપણને ખબર છે. કેમ રદ કરી જૂની કિતાબો, કેમ નવી કિતાબો લાવ્યા? એ તો શરીયત એમણે ચલાવી હતી. શરીયત શરૂઆતની અંદર એમણે ચલાવી હતી, આખીરના વખતમાં એમને રદ કરી નાખી. શા માટે? કહેવાનો મતલબ, શરૂઆતની અંદર બાળકને સ્કૂલની અંદર મોકલીએ છીએ તો એકડો ગુડતો આપણે જ શીખવાડીએ છીએ, એને એબીસીડી લખતો આપણે શીખવાડી છે, પણ આખીરના મીન્સ કોલેજનામાં પછી એને કે આ બધું તું નામ ઘૂંટીશ, તું શા માટે ઘૂંટી રહ્યો? પણ એ ઘૂંટવાનું છોડતો નથી. એટલે આને સમજો તો જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એ દૂર થશે. અજ્ઞાનતા રૂપી અંધકાર છે એ દૂર થશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડે. સબો એક હાદી હિદાયત, સબો ગીરો में नाजी एक, એ કોણ જાને બિના અર્થ દિલ, એ નબી નાજી દો નેક, એ નબી નાજી દો નેક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.